હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની શક્યતા ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં વરસાદને લઈ ભરૂચ જિલ્લાના 1 નેશનલ હાઈવે સહિત 108 માર્ગો બંધ પાણીના પ્રવાહને ક્ષતિગ્રસ્ત થવાથી માર્ગો બંધ જૂનાગઢનું મૂળિયાસા ગામ બન્યું સંપર્ક વિહોણું વંથલીના ખોરાસા ડેમના દરવાજા ખોલાતા મૂળિયાસા જળમગ્ન ગામની ચારેય તરફ પાણી ભરાતા લોકો જળઘેર જૂનાગઢના માંગરોળના નોળી નદીનું રૌદ્ર સ્વરૂપ સોમનાથ પોરબંદર નેશનલ હાઈવેનું ધોવાણ થતા વાહન વ્યવહાર બંધ પાણીના ધસમસતા પ્રવાહમાં તૂટ્યો હાઈવેનો એક ભાગ